ઝીણાભાઈને અંતકાળે મહારાજ ત્યાં આવી ગયા, કપાળ ઉપર હાથ મૂક્યો, બોલો ઝીણાભાઈ ક્યાં ધામમાં જવું છે? બસ જ્યાં આપ હોય ત્યાં. અને અંતે ઝીણાભાઈની પાલખી મહારાજે ઉપાડી. મહારાજે પોતાના જીવનમાં કોઈની પાલખી ઉપાડી નથી. પોતાના હગાભાઈ ઈચ્છારામની પણ ધામમાં ગયા તોય નાનામી ઉપાડી નથી પાલખી. કોઈ સાધુની પણ ઉપાડી નથી. એક માત્ર ઝીણાભાઈની. શું કામ? વર્ષો પહેલાંની યાત્રા. કયા ગામમાં? માંગરોળની અંદર કમળસિંહ વાંજા તરછોડાયેલા વૃદ્ધ છોકરાએ નવેળામાં ખાટલો નાખી દીધો છે. જોયું નવેળું? બે મકાનની વચ્ચે તૂટલા હાંડલા નાખવા માટે. ઝીણાભાઈની પાલખી ઉપાડી. શેને લઈને? એણે પોતે નવાબના દરબારમાં જેની ખુરશી પડતી, આવા ઝીણાભાઈ એક નાનકડા વૃદ્ધ ભગતનો ખાટલાનો પાયો ક્યાં ઉપાડ્યો? લાજ મર્યાદા મૂકીને. અને ત્યારે મહારાજે પણ પાલખીનો પાયો ઉપાડ્યો. શ્રીજી મહારાજે એના ખાતર બદલો આપવા માટે. કોઈએ કંઈ સેવાઓ કરી હોય, ભજન કર્યું હોય, ભગવાનને બધું યાદ હશે કે નહીં હોય? માણસ કોઈકના ઉપકારને ભૂલી જાય છે, ભગવાન ક્યારે ભૂલતા. ખૂણે ખચકે ક્યાંક ભગત ભક્તિ કરતો હોય તો ભગવાનને બધું એના ડેટા છે. કોણ ભગત ક્યાં છે અને ભગવાન એનો ઉદ્ધાર કરે. અહલ્યા ક્યાં પથ્થર રૂપે છે એ ભગવાન નિશાન રાખ્યું છે ને. અને ભગવાન એ અહલ્યા જે પથ્થર રૂપે છુપાયેલા પડ્યા હતા, ભગવાન ત્યાં જઈને ચરણ અડાડીને એમાંથી બેઠા કર્યા. કેટલા વર્ષ પછી? સેંકડો વર્ષ પછી. છતાંય ભગવાન કે ભૂલ્યા? ભગવાન ભૂલ્યા નથી. એ પાપય ન જાતું હોય તો પુણ્ય શું કામ જાય ને ભક્તિ શું કામ જાય? પાપને પુણ્ય તો હજી ભોગવાઈ જાય તો નષ્ટ થઈ જાય, પણ ભક્તિ તો અમૃત સ્વરૂપા, એ ક્યારેય નષ્ટ ન થાય. માટે ભજનમાં કાહળાઈ ન કરવી. આ બધું એ સાચું નાણું છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. છે ભગવાન રસથી ગજ સુધીનું યાદ રાખે. અને જો યાદ ન રાખતા હોય તો હસ્તિનાપુર રાજ દરબારમાં દ્રૌપદીના ચીર ખેંચાણા. એ વખતે ચીર ન આવ્યા હોત. નાનકડો પાટો બાંધેલો વર્ષો પહેલાં. ભગવાને એ વખતે તાતણા ગણેલા. કેટલું ભગવાને યાદ રાખ્યું. વર્ષો પછીની યાત્રામાં જ્યારે ચીર ખેંચાણ ભગવાનને યાદ આવી ગયું. કહ્યું કે ખરે ટાણે જ્યારે હાથમાં છોય વાગી, છોતો વાગ્યો, રાણી પટાણી બધી ચિથરા ગોતવા નીકળી. પાટો છે ને બાંધવાનો હોય તે ચિથરા ગોતવા નીકળી. અને દ્રૌપદીએ શું કર્યું? એવા ખરે ટાણે હાડી ફાડી નાખી. ભગવાને યાદ રાખ્યું. જ્યારે સમય થયો ત્યારે અમારા વિદ્યાર્થીઓ ભજન કરતા હોય, તપ કરતા હોય, પછી કઈ વિદ્યાર્થીઓ અત્યારે તમે જે મહારાજ માટે કરો છો અત્યારે નહીં આપે, પણ જે સમયમાં જે સ્વરૂપે જેવી જરૂર હોય ને ત્યારે એ સ્વરૂપે ભગવાન આપશે. પેપર જોતી વખતે 2% ઘટતા હોય તો એ પણ ભગવાન આપી દે. આ રૂપે આપે એવું નહીં, ગમે તે રૂપે ભગવાન પાછું આપે ને. એક ધૂળમાં એક દાણો બાજરા નાખે તો કેવડો છોડ થાય, કેવડું ડુંડું થાય, કેટલા દાણા આવે છે. એક માટીનું ખેતર પણ જો ન રાખતો હોય તો મારો ઠાકોરજીનો દરબાર કેટલો દિવ્ય છે. આપે ને એને અર્થે કરેલું ક્યારે વ્રતતા જાતું. ભગવાનની ઘેરે દેર છે પણ અંધેર નથી. વ્યાજ હોતું ભગવાન પાછું આપી દેશે. લોકમાં એવું કે એડકી આવતી હતી. શું કે કોક યાદ કરતું લાગે છે. ન્યા યાદ કરે અહીં એડકી ચાલુ થાય તો કે હા થાય. અમેરિકા દીકરો હોય ને અહીં બાપ બેઠો દીકરો માંદો પડે, અહીં પ્રાર્થના જો દિલથી કરે તો ત્યાં એને પ્રાર્થના અસર કરે. આટલી તાકાત અધ્યાત્મની અંદર છે. ત્યારે ભગવાનને તમે જેવો સંકલ્પ કરો એ વખતે ભગવાન પણ તમારું સ્મરણ કરીને તમારા પ્રત્યેનો સંકલ્પ કરે. માટે જો ભગવાનને તમે સંભાળે રાખશો, ભગવાન પણ તમને બોલો સ્મરણ કરશે ને કરશે.
અક્ષરધામમાં બેઠા તકા પણ ભગવાન જોવે છે અને જોવે છે, જાણે છે. એટલે એવું ન માનતા કે આપણે ખૂણે બેન ભજન કરીએ તો બોલો તો ખરા. લોકો જાણે કે ન જાણે એનો કોઈ મતલબ જ નથી. જાણીને આપણે શું કરી દેવાના? એ અક્ષરધામ આપશે. જે આપવાના છે એ જાણે છે, એટલે નો પ્રોબ્લેમ. તમે રાતે ઉઠીને 5 માળા કરી ભગવાન જાણે છે. આ અખંડ ધૂનમાં રાતે 2 થી 4ના વારામાં બેઠા હોય તો ભગવાન જાણે છે, અને ભગવાન ચોક્કસ એનું ફળ આપશે ને આપશે. માટે હિંમત રાખવી, વિશ્વાસ રાખવો, અને ભગવાનને માર્ગે કાયમ ચાલતું રહેવાનું.